અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ભારતના ક્રિકેટરનું સ્વાગત થયું। અરવલ્લીના મોડાસામાં ક્રિકેટર ખિલન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ક્રિકેટ સમર્થકો સ્વાગત માટે ઉમટી પડ્યા। કિસાન સર્કલથી ઉમિયા સુધી 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો। મોડાસા શહેરમાં દેશભક્તિના ગીતો સાથે જશ્નનો માહોલ જોવા મળ્યો। बहुत स्ट्रगल रही पण तो हमें नॉर्मल है हमें कि स्ट्रगल वगैरह तो कहीं ना मळे तो सारू रह्यु ने आखा मोडासानो सपोर्ट रह्यो એટલે બહુ સારું बहुत सारू लागे कि क्यारेक देश માટે ट्रॉफी जीतो तो बहुत सारू फील थाय અને એમાં બી લાસ્ટ કેચ પકડો તો बहुत સારું લાગે। મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું એક રતન કે જે અંડર-19 વર્લ્ડ કપ જીતી વર્લ્ડ ચેમ્પિયન બની આજે હર્ષભેર પોતાના માદરે વતન મોડાસા ખાતે પહોંચ્યા છે। વિશાળ 3 કિલોમીટર જેટલો લાંબો રોડ શો કર્યા બાદ આજે એમની કુળદેવી ઉમિયામાના દર્શને આવ્યા છે। આપણી સાથે વાત કરવા માટે ખિલન પટેલ છે। ખિલનભાઈ, સૌથી પહેલા તો સંદેશ ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન। અંડર-19 વર્લ્ડ કપ જીતીને આવ્યા છો। આ વર્લ્ડ કપ જીતવા માટે કેવા પ્રકારની સ્ટ્રગલ કરવી પડી, કેવી સફર રહી તમારી? સ્ટ્રગલ્સ તો બહુ હતા કે જેમ કે મારા મમ્મી પપ્પાએ મારા માટે કરીને મોડાસાથી છોડીને અમદાવાદ આવ્યા મારા માટે કરીને, તો સ્ટ્રગલ્સ તો બહુ બધા હતા પણ મારા દાદા બાનો બધાનો બહુ આખા ફેમિલીનો બહુ સપોર્ટ હતો તો બહુ સારું। ચોક્કસથી તમે જે પ્રેક્ટિસ કરતા હતા કેવા કેવા ખેલાડીઓ તમને મદદ કરી હતી અને કેવી તમને તકલીફો પડી આમાં? સપોર્ટ તો સર બધા જ પ્લેયરો સપોર્ટ કરતા હતા અને મારા સર બી છે એ બી બહુ સપોર્ટ કરે। ચોક્કસથી આ જે વર્લ્ડ કપ જીતીને આવ્યા, જિલ્લાનું ગૌરવ વધાર્યું, આખું શ્રેય તમે કોને આપો છો? આ મારા આખા ફેમિલીને જ આપું છું। ચોક્કસથી તો આ હતા ખિલન પટેલ કે જેઓ અંડર-19 વર્લ્ડ કપ જીતી અને પોતાના માદરે વતન પહોંચ્યા છે। સામાજિક અગ્રણીઓ, જિલ્લાના જે કોઈ અગ્રણીઓ હતા તમામે ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું છે। સમગ્ર અરવલ્લી જિલ્લો ખિલન પટેલના આવવાથી ખૂબ જ ખુશીમાં છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા।